સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર 3માં રહેતા જયેશ સિરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10 થી 12 વખત ઝાડા ઉલટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું હતું. આ સોસાયટીના અન્ય લોકોને પણ દૂષિત પાણીના કારણે ડાયરિયાની બીમારીઓ સપડાયા હોવાનું બહાર આવ્યું છે. ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને. પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો. અમે બી કાલથી એડમિટ હતા. રાત સવારે આજ 5:05નું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને. દૂષિત પાણીથી જયેશના મોત બાદ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી તપાસ કરવામાં આવી હતી. અને દૂષિત પાણી તેમજ ખોરાકથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ તે માટે બેનરો લગાવીને સંતોષ માન્યો હતો. 40 થી 50 લોકો માંદા છે. જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા. અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં. એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ, બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ. બરાબર, પણ આને આગળ નહીં થવું જોઈએ આવું. તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં. બરાબર, અમારું આ કેવું છે. અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ. દૂષિત પાણીથી સર્જાયેલી પરિસ્થિતિથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા દૂષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને મનપાને પાણીમાં કોઈ જ ખામી નજરે પડી ન હોવાનું સ્થાનિક રહીશ જણાવવામાં આવ્યું છે અને દૂષિત પાણીનું મનપા દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. ફરિયાદ તો દવાખાના ભરીએ છે, એને લોકો આવીને ટીકરા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો. હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે. અમારી માંગ કશું નથી. અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99%નું કહું છું. સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને હા કરે છે, પણ ધ્યાન રાખતા નથી.